वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुजराती कैलेंडर प्रमाणे वर्ष 2077 आ बधा विद्यार्थी भाईओ बहनों अभ्यासकीय वर्ष खूब सारू रहे एवी ईश्वर पासे प्रार्थना। नवा वर्षनी शुरुआत में नवा वर्षना बधा ज विद्यार्थी भाईओ बहनों ने नूतन वर्षाभिनंदन, हेपी न्यू ईयर। अने क्रिया विशेषणना प्रकारनी अंदर आपणे जे भणवानुं बाकी हतुं एक विशेषण प्रकार, क्रिया विशेषण प्रकार भणी चूक्या था, पण क्रिया विशेषण प्रकारना जे महत्वना उदाहरणों एक पॉइंट है जे आज आपणे पूरो करीए छीए। तो पहेलुं क्रिया विशेषणनो प्रकार भण्या था समयवाचक क्रिया विशेषण। तो एनी अंदर जोवा जईए तो एना उदाहरणों तमारी सामे छे। अमे तरत पाछा जवाना हता। बीजू एमां तरत छे ए समय बतावे छे। बीजू उदाहरण, पप्पा घणा वखतथी तमारुं सरनामुं शोधता हता। क्याરના शोधता था? तो कि घणा वखतथी शोधी रह्या हता। तो घणा वखत एटले समय थई गयो। त्रीजું उदाहरण, नर्मदाए मने हर हमेश जागृत कर्यो छे अथवा झंकृत कर्यो छे। तो हर हमेश तो ए समय बतावे छे। त्यार पछी आपणे जोईए तो चौथुं उदाहरण छे, अमारी छत्री एम वरस दिवसमां तूटी न जाय। तो वरस दिवस ए समय बतावी दीधो। त्यार पछी पांचमुं उदाहरण छे, बा बिचारी रात दिवस वैतरू करती। तो रात दिवस ए समय बतावी दीधो। छठ्ठुं, हवे ए जय हिंद होटल में रहेती हती। तो हवे એટલે સમય बतावी दीधो। उदाहरण तरीके તમે ક્યારે આવશો? तो कि हवे हमणां आવું જ છું, हमणां आવું જ છું। પછી આપણે કહીએ કે ભાઈ હું અહીંયા લાઈનમાં વસ્તુ લેવા ઊભો છું, મારો વારો ક્યારે આવશે? કોઈ ભાઈ એમ કે હવે આવશે। તો હવે એ સમય થઈ ગયો। સાતમું ઉદાહરણ, એ સલાહો હું 5 મિનિટમાં ભૂલી ગયો। 8મા ચેપ્ટર છત્રીવાળા પાઠનું છે। તો 5 મિનિટ એટલે સમય થઈ ગયો। થાક કે કંટાળાની કદી ફરિયાદ નહીં, એમાં કદી એ સમયવાચક ક્રિયા વિશેષણ થયું। ત્યાર પછી બેટા આગળ છે ઘણા, એને ભણીએ। પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે છે। 10મા ચેપ્ટરનું છે। તો કાયમ એટલે સમયવાચક ક્રિયા વિશેષણ। ટ્રેનના સમયે એને ચિઠ્ઠી મળી। તો ટ્રેનના સમયે તો સમય એટલે સમયવાચક ક્રિયા વિશેષણ। અમારી શાળામાં આજે શિક્ષણ મંત્રી આવ્યા હતા। તો આજે સમયવાચક ક્રિયા વિશેષણ। ગયા અઠવાડિયે અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા। તો ગયા અઠવાડિયે એ સમયવાચક ક્રિયા। તો હવે તમે માર્કિંગ કર, જોજો બેટા કે આજે તો એ શિક્ષણ મંત્રીની આગળ લાગ્યો, પણ ગયા અઠવાડિયે તો એ શબ્દ અમારી શાળાની આગળ લાગ્યો। પછી એકવાર શબ્દ આવે છે તો એ અમારી વાક્યાંત શબ્દની આગળ લઈ ગયો। અમારી શાળામાં 15મી ઓગસ્ટે શિક્ષણ મંત્રી આવ્યા। તો 15મી ઓગસ્ટની તારીખ શિક્ષણ મંત્રીની આગળ લઈ ગઈ। તો વાક્ય એક જ છે, પણ સમયવાચક ક્રિયા વિશેષણ છે બેટા એ કોઈ પણ જગ્યાએ મૂકી શકાતું હોય છે। આની ખાસ નોંધ લેજો। એકવાર અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા અને અમારી શાળામાં 15મી ઓગસ્ટે શિક્ષણ મંત્રી આવ્યા હતા। હવે બીજું આપણે ભણીએ છીએ રીતિવાચક ક્રિયા વિશેષણ। પહેલું ઉદાહરણ, વેકેશન જલ્દી પૂરું થઈ ગયું। તો કઈ રીતે ક્રિયા થાય છે? સાંભળજો બેટા, દરેક ભાઈ બહેનને કહું છું, કઈ રીતે ક્રિયા થાય છે?
તો જે રીતે ક્રિયા થાય એ રીત છે ને એ જ એની રીતિવાચક ક્રિયા વિશેષણ. ઉદાહરણ તરીકે મેં કોઈ ભાઈ બહેનને મારી પાસે હોમવર્ક ચેક કરવા માટે બોલાવ્યા ને મેં એમ કીધું કે તું હોમવર્ક ચેક કરાવવા આવી જા. તમે બુક લઈને આવ્યા તો તમે ઝડપથી બુક લઈને, મેં કીધું કઈ રીતે આવ્યું, તમે એમ કીધું હું ઝડપથી આવ્યું. તો ઝડપ થઈને એ ઝડપ એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ. પછી મેં બેનને પૂછ્યું, બેન તું કઈ રીતે આવી? તો બેન એમ કીધું હું ફટાફટ આવી. તો ફટાફટ એ શું થયું? રીતિવાચક ક્રિયા વિશેષણ. કઈ રીતે આવો છો? પછી કોઈ બેન એમ કે સર ધીમે ધીમે બોલો ને, હું શાંતિથી લખું છું. તો શાંતિથી તો એ રીતિ જ થઈ, ઝડપથી, ફટાફટ, શાંતિથી, ધીમેથી. આ રીતિવાચક ક્રિયા વિશેષણો જ છે. જે રીતે ક્રિયા થાય એ રીતિવાચક ક્રિયા વિશેષણ. આ ખાસ આ ધ્યાન રાખવું. સુરતમાં કારમાં અચાનક આગ લાગી. આગ કઈ રીતે લાગી? તો કે અચાનક રીતે લાગી. રાતોરાત આવડી મોટી, વચ્ચેનો અક્ષર છે ને લીટો મારી દીધેલો છે. રાતોરાત આવડી મોટી ઇમારત બની ગઈ ને ખબરેય ન પડી. રાતોરાત તો એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ત્યાં થોડોક ક્રમ ખોટો આપી દીધો છે. ત્યાં 4 નંબરમાં ન પડી એવું લખ્યું છે, પણ એ આખું વાક્ય છે 3જા નંબરનું. હવે 4થા નંબરનું વાક્ય છે એ આમાં તમારે 5 નંબર આપ્યા છે, પણ તમે જોશો એટલે ખ્યાલ આવશે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીમેથી પૂછે કે કેમ છે. તો ઓચિંતું કઈ રીતે? તો કે ઓચિંતું. કેમ પૂછે? તો ધીમેથી. તો રીતિવાચક ક્રિયા વિશેષણ થઈ ગયું. પછી સાહેબ કાંઈ પૂછે તો જવાબ ફટાફટ આપજે. તો ફટાફટ એ શું થયું? તો કે રીતિવાચક ક્રિયા વિશેષણ. પછી 8મું છે એ તરત સાવધ થઈ ગઈ. સાવધ એટલે સાવધાન. કઈ રીતે સાવધાન થઈ? તરત. તો રીતિવાચક ક્રિયા વિશેષણ. બા તેમના પૈસા નિયમિત મળતા. બાને તેમના પૈસા નિયમિત મળતા. કઈ રીતે મળતા? તો નિયમિત રીતે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ. ચૂપચાપ સુશી સાંભળતી રહી. કઈ રીતે સાંભળતી રહી? ચૂપચાપ. તો રીતિવાચક ક્રિયા વિશેષણ. તેણે અજંપામાં રાત વિતાવી. અજંપોનો મતલબ થાય બેટા ચિંતામાં, દુઃખમાં, વિમાસણમાં, ટેન્શનમાં. તો કઈ રીતે રાત વિતાવી? તો કે અજંપામાં. પછી છે ઘર આસાનીથી મળી ગયું. કઈ રીતે મળી ગયું? તો રીતે એટલે આસાનીથી, રીતિવાચક ક્રિયા વિશેષણ. 13મું છે એ માંડ બોલી શકી. હલો 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 હલો. ફોનમાં કવરેજ નથી આવતું, આપણે એમ કહીએ ને હલો. આપણે અહીંયા તો થોડીક તોછડી ભાષા. હા બોલ, હા કે, હા બોલ. આપણે આવું કહીએ હલો, હેલો. આપણે કોકને એમ કીધું હલો તો બધા હલવા મળે, આમથી આમ આઘા પાછા થવા મળે, ડોલવા મળે, નાગબાપાની ફૂણીની જેમ. હલો એટલે હાલો, હેલો એમ. એ માંડ બોલી શકી. તો કઈ રીતે? તો કે માંડ રીતિવાચક ક્રિયા વિશેષણ. દુકાનદાર મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા હતા. તો ધારી ધારીને કઈ રીતે? તો એક નજરે ધારી ધારીને, રીતિવાચક ક્રિયા વિશેષણ. આ દરેક હું જે કાંઈ પણ ઉદાહરણો બોલી રહ્યો છું એ બધાય ભાઈઓ બહેનો ખાસ કાન ખુલ્લા રાખીને સાંભળજો. આ તમારી પાઠ્યપુસ્તકમાં જ ક્રિયા વિશેષણનો જે એકમ છે, જે પ્રકાર છે, વ્યાકરણનો ભાગ છે, એમાં આ બધા જ વાક્યો લખ્યા છે. આમાંથી એકેય વાક્ય મારા ઘરનું બનાવેલું નથી. બધા જ વાક્ય પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને જ છે. અભાનપણે એણે વાળ ઠીક કર્યા. કઈ રીતે? અભાન, ભાનમાં નહોતા. ઘર આસાનીથી મળી ગયું એ તો ઉપર ક્યાંક આવી ગયું હતું 12મા નંબરમાં. એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો. તો એકાએક કઈ રીતે બુઝાઈ ગયો? એકાએક, અચાનક. વરસાદ એક ધારો પડવા માંડ્યો. કઈ રીતે પડવા માંડ્યો? એક ધારો. એલા એ ગમાર જરા ધીમે બોલતો જા. કઈ રીતે બોલતો જા? તો કે ધીમે બોલતો જા. રીતિવાચક ક્રિયા વિશેષણ. બેટા તું નિરાતે સૂઈ જા. કઈ રીતે સૂઈ જા? નિરાતે,
રીતિવાચક ક્રિયા વિશેષણ. મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત. ક્યાં લઈ, કઈ રીતે લઈ જાત? દવાખાને. પણ કઈ રીતે? સીધા. ક્યાં લઈ જાત? તો દવાખાને. પણ કઈ રીતે? તો સીધા લઈ જાત. આમાં ગમે ત્યાં નોખી નોખી જગ્યાએ હેરવી ફેરવી જ નહીં, સીધા જ દવાખાને. રીતિવાચક ક્રિયા વિશેષણ. હવે આવે છે બેટા માત્રા સૂચક ક્રિયા વિશેષણ. આમાં માપ બતાવે, માત્રા બતાવે, થોડું, જાજુ, વધારે, ઓછું, ખૂબ. એનું ઉદાહરણ છે નરેન થોડું ચાલે છે. કેટલું ચાલે છે? તો કે થોડું. એની માત્રા બતાવી. બાપુજી જીવતા ત્યારે જીવલો અવારનવાર ઘરે આવતો. અવારનવાર, તો એ માત્રા બતાવી. ભીખલાને હીરો બહુ ભાવે. બહુ એટલે બહુ. એ બહુ એ માત્રા બતાવી. એ સખત ડરી ગઈ. સખત એટલે ખૂબ જ વધારે પડતી, એ માત્રા બતાવી. માંગીશ એક જ વાર, લાગ લગાટ નહીં માંગું. એક જ વાર અને લાગ લગાટ માત્રા થઈ ગઈ. નરેન ખૂબ ચાલે છે, તો ખૂબ એ માત્રા થઈ ગઈ. નરેન 2 કિલોમીટર ચાલે છે, તો 2 કિલોમીટર માત્રા થઈ ગઈ. નરેન દિવસમાં 1 વાર જ ચાલે છે, તો 1 વાર એ માત્રા થઈ ગઈ. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડો શરમાય છે, તો થોડો એ માત્રા થઈ ગઈ. ખીચડી મને બહુ ભાવે નહીં, બહુ એ માત્રા થઈ ગઈ. શીલવંત સાધુને વારે વારે નમીએ. વારે વારે એ માત્રા થઈ ગઈ. એ પછી ફરી એકવાર હું આહવા ગયો. એકવાર એ માત્રા થઈ ગઈ. મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું સહેલું, એટલું સહેલું નથી, એમાં એટલું એ માત્રા થઈ ગઈ. તો આ ભણ્યા બેટા આપણે માત્રા સૂચક ક્રિયા, માત્રા સૂચક ક્રિયા વિશેષણ. હવે ભણીએ છીએ અભિગમ વાચક ક્રિયા વિશેષણ. અભિગમનું બીજું નામ શું હતું બેટા? તો કે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ. નક્કી હોય આમાં, કાં તો ફાઇનલ ડિસિઝન, કાં તો કદાચ, આવા શબ્દો. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવ્યે રાખે છે, તો બસ એ અભિગમ વાચક ક્રિયા વિશે. હવે તમને એમ થાય સર આમાં અંડરલાઈન આપી હશે, હવે આપે અને નોય આપે, પણ તમને એટલું તો ચોક્કસ આપશે, કાં તો વિશેષણ બતાવો ને કાં ક્રિયા વિશેષણ બતાવો. તો તમારે પહેલાં એ પ્રશ્નને સમજવાનું, આ ખાસ યાદ રાખજો. પ્રશ્નને નહીં સમજો તો ખબર નહીં પડે. કોઈ તમારા હાથમાં 100 રૂપિયાની નોટ આપીને એમ કહે કે 200 રૂપિયાની નોટ છે, તો તમે માની લ્યો નહીં. શું કામ? કેમ કે તમે 100 રૂપિયાની નોટને ઓળખો છો, તમે એ 100 રૂપિયાની નોટને જોઈ છે, તમે એનાથી માહિતગાર છો, તમે જાણકાર છો. તો બસ એ જ રીતે આમાં તમે માહિતગાર હોવા જોઈએ કે બસ, કદાચ, ચોક્કસ, ભલે, ખરેખર. તો આવા બધા શબ્દો અભિગમ વાચક એટલે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણમાં આવે છે. આ તમારી પાસે આટલું તો નોલેજ હોવું જોઈએ કે સાવ બેઠે બેઠું ન પૂછે. એ એની રીતે વાક્ય બનાવીને ગમે એવું વાક્ય ગમે ત્યાંથી પૂછશે ને બેટા, તો એ બસ, કદાચ, ચોક્કસ, ભલે, ખરેખર આવા શબ્દો તો એની પાસે એને મૂકવા જ પડે, તો જ તમે અભિગમ છે એ નક્કી કરી શકો. માત્રા સૂચક પૂછે તો લાગ લગાટ, સખત, એક જ વાર, મેં જે અંડરલાઈન કર્યા જેવા શબ્દો એને વચ્ચે મૂકવા જ પડે, તો જ તમે નક્કી કરી શકો કે આ કયું ક્રિયા વિશેષણ છે. ચલો ત્યાર પછી એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે, તો કદાચ એ વિશેષણ થઈ ગયું અભિગમ વાચક, નિશ્ચય વાચક. મામાના નરેનભાઈ ચોક્કસ કવિ થવાના, એમાં ચોક્કસ એ વિશેષણ થઈ ગયું. પછી બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું, એવો મારો દ્રઢ મત હતો. તો ભલે એ અભિગમ વાચક ક્રિયાવાચક થઈ ગયું. પછી છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો, તો ખરેખર એ
અભિગમવાચક નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ થઈ ગયું. હવે તો માર્કિંગ કરજો. આમાં બસ, કદાચ, ચોક્કસ, ભલે ને ખરેખર આવા શબ્દો જ જાજા છે. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. ભલે તમે કહો છો તો 5 વાક્ય લખીશું. કદાચ અમને આ વાત ન સમજાઈ હોય તો અમે પ્રયત્ન ચોક્કસ કરીશું. સારું પરિણામ મેળવવા ખરેખર મહેનત કરવી પડે. તો આ બધા શબ્દો શું કહેવા માગે છે બેટા? તો આ બધા જ શબ્દો છે એ અભિગમવાચક નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. હવે આવે છે સ્થાનવાચક ક્રિયા વિશેષણ. સ્થાનવાચક ક્રિયા વિશેષણની અંદર પહેલું, એણે આજુબાજુ નજર કરી. તો આજુબાજુ જગ્યા હોય તો જ નજર કરે ને. તો આજુબાજુ એટલે સ્થળવાચક સ્થાનવાચક થઈ ગયું. કનોજે ગેસ્ટ હાઉસ નજીક કાર રોકી. નજીક એટલે પાસે, તો સ્થાનવાચક. તું આનંદને અહીં મોકલીશ. અહીં એટલે અહીંયા, સ્થાનવાચક. રિસીવર પછાડીને સુસી બહાર દોડી ગઈ. બહાર વહી ગઈ એટલે સ્થાનવાચક. એને દૂર નવી દુનિયા વસાવવી હતી. દૂર એ સ્થાનવાચક. હવે સાદા વાક્યો છે બનાવેલા. સુસીએ ઉપર જોયું, નીચે જોયું, બહાર જોયું, અંદર જોયું, બાજુમાં જોયું. તો આ દરેક વાક્ય શું બતાવે છે? સ્થાન બતાવે છે, સ્થળ બતાવે છે. તો એ ક્રિયાવાચક વિશેષણ થયું. ખાસ યાદ રાખજો, ક્રિયા વિશેષણમાં વધારે પાકું કરવું હોય તો સમયવાચક ક્રિયા વિશેષણ અને સ્થાનવાચક ક્રિયા વિશેષણને મેઇન પ્રાયોરિટી આપજો. નહીતર શું કરજો? બધું વાંચવાનું તો છે જ, પણ આ બેને વિશેષ વાંચજો, કેમ કે આ બેમાંથી મેજોરિટી પૂછાતું હોય છે. છેલ્લા 2 વર્ષથી આ જે પૂછે છે એ આ ક્રિયા વિશેષણમાં સમયવાચક ને સ્થાનવાચકમાંથી જ પૂછે છે. તો એના કેવા કેવા શબ્દો છે આમાં કાંઈ નથી. વાક્ય ગમે એવું મૂકે, 5 લીટીનું મૂકે, 1 લીટીનું મૂકે કે અડધી લીટીનું મૂકે, પણ તમારી પાસે સ્થાનવાચકમાં કેવા શબ્દો હોય, સમયવાચકમાં કેવા શબ્દો હોય, અભિગમવાચક ક્રિયા વિશેષણમાં કેવા શબ્દો હોય, માત્રાસૂચક ક્રિયા વિશેષણમાં કેવા શબ્દો હોય, બસ આ તમારું કમ્પ્લીટ હોય એટલે કોઈ પ્રશ્ન થતો નથી. આ ખાસ યાદ રાખવું. એટલે સ્થાનવાચક અને સમયવાચક ક્રિયા વિશેષણને વધારે ભાર આપીને વાંચવાનું. ત્યાર પછી હવે આવે છે સમયવાચક ક્રિયા વિશેષણ. તો મેં તમને જેટલા ઉદાહરણો હતા, સ્થાનવાચક, અભિગમવાચક, માત્રાસૂચક અને રીતિવાચક અને સમયવાચક. રીતિવાચક એ પૂછાય છે ભાઈ, એ પાકા કરજો. સ્થાન, રીતિ અને સમય. તો હવે અહીંયા તમારી ઓળખાણ માટે વિશેષ આપ્યું છે. સમયવાચક ક્રિયા વિશેષણ હોય તો કેવા કેવા શબ્દો આવે? હવે, આજે, કાયમ, કદી, હંમેશા, ક્યારેક, સવારે, બસ આવા શબ્દો આવે. રીતિવાચક ક્રિયા વિશેષણ હોય તો તરત, નિયમિત, ચૂપચાપ, માંડ માંડ, એકાએક, આવા શબ્દો આવે. માત્રાસૂચક ક્રિયા વિશેષણ હોય તો થોડું, બહુ, ઘણીવાર, ખૂબ, સખત, અતિશય, આવા શબ્દો આવે. અભિગમવાચક ક્રિયા વિશેષણ હોય તો બસ, કદાચ, ચોક્કસ, ભલે, ખરેખર, જરૂર, આવા શબ્દો આવે. અને સ્થાનવાચક હોય તો ઉપર, નીચે, નજીક, દૂર, આસપાસ, આવા શબ્દો આવે. તો આ સાથે આપણે ક્રિયા વિશેષણ અને તેના પ્રકારને ભણી ગયા. અસ્તુ. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.